હાલો દોસ્તો, સ્વાગત છે તમારી મારી ગુજરાતી રેડ બ્લુ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દૂધીનો એવો નાસ્તો જે તમે ક્યારેય જોયો પણ નહીં હોય અને ક્યારેય સાંભળ્યો પણ નહીં હોય। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો અહીંયા આજે આપણે જે દૂધીનો એવો નાસ્તો બનાવવાના છીએ કે ના કોઈ પલાળવાની ના લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ અને ફક્ત ને ફક્ત 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જતો આ નવો નાસ્તો। તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। તેને આપણે એકદમ સરસ રીતે છોલી અને તેના નાના નાના પીસીસ કટ કરી અને તેને ધોઈ અને એક મિક્સર જારમાં એડ કરી અને એકદમ સરસ એવી પ્યુરી આપણે તૈયાર કરી લેવાની છે। હવે એક વઘાર કરવા માટે અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું, તેમાં તેલ એડ કરીશું, રાઈ જીરું અને સૌફનો અહીંયા આપણે વઘાર કરી અને તેમાં આપણે એડ કરીશું ડુંગળી। એક મેં નાની સાઇઝની મીડિયમ એવી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી અને એડ કરી દીધી છે। ડુંગળી છે તે એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં એડ કરવાનું છે આદું મરચાં અને લસણની પેસ્ટ। તેને પણ એકદમ સરસ એવી સાતળી લઈશું અને તેમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા જે આપણા બેઝિક મસાલા આપણા જે ઘરમાં બધાના ઘરે અવેલેબલ હોય છે તે જ આપણે લેવાના છે। તો અહીંયા મેં બધા મસાલા એડ કરી દીધા છે અને સરસ રીતે ફરીથી તેને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું અને ધાણા જીરું પાવડરનો ઉપયોગ કરેલો છે। હવે અહીંયા આપણે એક મોટી ચમચી ભરીને અહીંયા મેં સાંભાર મસાલો લીધેલો છે। તો અહીંયા આ નાસ્તામાં સાંભાર મસાલો એડ કરવાથી બહુ જ મસ્ત તેનો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ એવો આપણો આ નાસ્તો પણ લાગે છે। જો તમારી પાસે સાંભાર મસાલો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે અહીંયા આપણે મસાલા છે તે એકદમ સરસ એવા સાતળી લેવાના છે। ત્યારબાદ અહીંયા આપણે એડ કરવાનું છે 1 કપ ભરીને પાણી। પાણી છે તે આપણે એડ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે। પાણી છે તે એકદમ સરસ એવું ઉકળી જાય એટલે આપણે જે દૂધીની પ્યુરી તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણું જે અહીંયા આ બેટર છે તે એકદમ ગાઢું તૈયાર થયું છે। તો અહીંયા આપણે જે નાસ્તો બનાવી રહ્યા છીએ તો લોટ બાંધવાની કોઈ પણ વધારાની ઝંઝટ વગર ફટાફટ બનીને તૈયાર થઈ જતો 10થી 15 મિનિટમાં આ નવો નાસ્તો। તો ચાલો બનાવી લઈએ। તો અહીંયા આપણે એકદમ સરસ એવું પાણી છે દૂધી અને પાણી છે તે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે અહીંયા એડ કરવાનું છે ઘઉંનો લોટ। તો અહીંયા મેં 1 કપ પાણી અને 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે। જો તમને લોટ એડ કરતાં તમને એવું લાગે કે થોડું ઢીલાશ પડતું છે તો તમે અહીંયા થોડો ઘઉંનો લોટ ઉમેરી શકો છો। હવે અહીંયા ઉપરથી ધાણા એડ કરી અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણું મિશ્રણ છે તે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો અહીંયા આપણે લોટ બાંધવાની કોઈ ઝંઝટ વગર ફટાફટ આપણો આ નાસ્તો છે તે ઓલમોસ્ટ આપણો 50% તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આપણે જે નાસ્તો છે તે અહીંયા થોડો ઠંડો થાય એટલે આ રીતના એક જારીવાળી ડીશ લઈ અને તેના પર તેલ ગ્રીસ કરી અને આ રીતે નાના નાના બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે। તો આ બોલ્સને આપણે સ્ટીમ કરી લઈશું। તો અહીંયા મેં 5 મિનિટ જેવું સ્ટીમ કરી લીધું છે અને તેને આપણે સાઈડ કરી લઈશું। અહીંયા હવે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધેલી છે। તેમાં રાઈ જીરુંનો આપણે વઘાર કરી દઈશું, મીઠા લીમડાના પાન અને 1 લીલી મરચી એડ કરી દઈશું। વઘાર છે તે એકદમ સરસ એવો સતળાય એટલે જે આપણા બોલ્સ આપણે સ્ટીમ કરીને રાખ્યા હતા
તે આપણે લઈ લઈશું અને તે આપણે એડ કરી દઈશું અને ઉપરથી આપણે 1 ચમચી તલ એડ કરીશું, થોડા દાણા પણ એડ કરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે અને અહીંયા આપણો આ સુપર ટેસ્ટી એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો દૂધીના મૂઠિયા ઘણી વખત તમે બનાવીને ખાધા હશે, પણ તમે આ રીતે ક્યારેય પણ નહીં બનાવે તો એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરી જોજો. બહુ જ મસ્ત છે અને એકદમ સોફ્ટ પણ બનીને તૈયાર થાય છે. તમે વિડીયોમાં જોઈ શકો તેમ. તો આવી રેસીપી સાથે બાય બાય.